નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફૂલે સંગે મરમર સોયાબીનની એક પ્લોટની વિઝિટમાં આવ્યા છીએ. તો ખેડૂત મિત્રો, આ જયેશભાઈ સંગે મરમરનું વાવેતર કરેલ છે. લગભગ બધા ખેડૂત મિત્રો જયેશભાઈને ઓળખતા જ હશે. આ વિસ્તારમાં પાણી જોવામાં, દાર જોવામાં એનું નામ છે. તો ભાઈ પાસેથી એની ચેનલની વિશે માહિતી મેળવીએ. તો મારું નામ જયેશભાઈ ગોવિંદભાઈ ભેસાણીયા, ગામ સોપાવ એટલે લશ્કર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ, ગુજરાત. યુટ્યુબમાં મારી ભૂજળ ઓફ ઇન્ડિયા નામની ચેનલ છે. એટલે લગભગ તો ખેડૂતો, તમારા પણ દર્શક મિત્રો અને મારા પણ દર્શક મિત્રો મને નામથી ઓળખતા જોઈએ, ફોટો જોઈએ, વિડીયો જોઈએ, ઓળખી જાય. કારણ કે ગુજરાતમાં લગભગ જિલ્લા બાકી નથી રહ્યા. MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર લગભગ કામ કરેલું. એટલે ખેડૂતો તો મને ઓળખતા જ હોય. મારો પરિચય આપવાની લગભગ જરૂર નહીં પડે. હવે આ સોયાબીનનું તમે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? આ 17 થી 18 વીઘામાં વાવેતર છે. અને વીઘે 5 કિલો લેખે સોયાબીન વાવેલા છે. 16 ગુઠ્ઠાના વીઘામાં 5 કિલો. અને જાળી કેટલાની છે? જાળી 28ની જાળી છે, પણ મારે થોડુંક ઉગાવમાં ફેર રહેલો છે. થોડાક ઊંડા ગયેલા હતા એટલે થોડાક પારવા પડ્યા છે. એટલે 3.5-4 કિલો જેવું ઉગેલું છે. 5 કિલો વાવ્યા હતા. બરાબર. અત્યારે આ કેટલા દિવસના છે અંદાજે તમારે? અત્યારે સમજો ને 28-6 વાવેલા છે, એટલે 92 થી 93 દિવસના રાઈટ થઈ ગયા. હા. હવે તમારે બાજુમાં બીજા સોયાબીન છે, તો એમાં આમાં તમને શું ફેર? એ સોયાબીનમાં આ સોયાબીનમાં તો હાથી ઘોડાનો ફેર કહીને તો કહી શકાય. એની હાઇટ એટલી બધી નથી. આની હાઇટ છે, એની સિંગલ ડાળી છે. આની 5-5, 7-7 ડાળી પડેલી છે અને ઊંચાઈ આની પૂરેપૂરી છે. હવે સમજી લો ને કે એક વેતની જગ્યામાં છોડની સંખ્યા ગણીને તો એક વેતમાં એના 6 થી 7 છોડ, 5 છોડ થાય ત્યારે આપણો એક છોડ થાય. એક છોડ એટલું ઉત્પાદન આપે એમ છે. બરાબર. અને તમે આ બિયારણ લાવ્યા તો તમને માહિતી ક્યાંથી મળી હતી? હું તો ફૂલે વિક્રમ ચણા, ફૂલે સીડ્સવાળાના બહાર પડ્યા ને ત્યારે પહેલું ફૂલે વિક્રમ ચણા વાવેલા હતા. એમાં મને સારો બેનિફિટ મળ્યો હતો. ત્યારથી હું ફૂલે સીડ્સનું દરેક બિયારણ વાવું છું. અને હું હકીકતમાં હિરેનભાઈ પટોળિયાને ફોન કરીને KDS 706 લેવા ગયો હતો. અને ગયા વર્ષે મેં KDS વાવ્યા હતા. અને ગયા વર્ષે તો વરસાદના હિસાબે બગડ્યા હતા, પણ છતાં આ વર્ષે વાવ્યા હતા. એટલે હિરેનભાઈને મને સવાલ કર્યો કે બગડ્યા હતા તો કેમ વાવવા છે? એટલે મેં કીધું નહીં, મારે એ જ વાવવા છે. એ ક્વોલિટી સારી છે કે એની કરતાં એક ક્વોલિટી સારી આવી, થોડોક અખતરો કરો. કીધું થોડાકમાં ન મજા આવે, સારું હોય તમારા ભરોસે તો પૂરેપૂરું વાવી દઉં. એટલે મેં 12 વીઘાના KDS વાવ્યા છે અને 15 થી 17 વીઘાના ફૂલે સંગે મરમર છે. પણ એના કરતાં મને આ KDS કરતાં આમાં મજા આવી. KDS એ સારી આઈટમ છે, પણ એના કરતાં સારી આઈટમ નીકળી. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો, અત્યારે 3 મહિના ઉપર જેવો પાક થયો છે. મેં જોયું આ રીતની કન્ડિશન છે સંગે મરમરમાં. આમાં તમે જોઈ શકો ફાલ કઈ રીતના લાગેલો છે. હવે છેલ્લે પાકે ત્યારે જયેશભાઈનો સંપર્ક કરશું કે કેટલો ઉતારો આવ્યો. બાજુમાં જ બીજી વેરાયટી છે, એમાં આમાં શું ફરક દેખાણો તો એ જયેશભાઈનો રિવ્યૂ લેશું. તો નમસ્કાર.